જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર. 11th અને 12th સાયન્સવાળા સ્ટુડન્ટ માટે આજનો આ વિડીયો ખૂબ જ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે એક એવી યોજનાની જે ખાસ કરીને સાયન્સ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે તે યોજના વિશે વાત કરીશું, જેનું નામ છે 11th અને 12th સાયન્સ ટ્યુશન ફી યોજના 2025. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. મિત્રો, આપણે બધાએ જાણ્યું છે કે સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરવો એટલો સહેલો નથી. આ ક્ષેત્રમાં ટ્યુશન ફી, કોચિંગ ક્લાસીસ, લેબોરેટરી ફી, પુસ્તકો વગેરેનો ખૂબ જ ખર્ચ થાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ ખર્ચ મોટો ભાર બને છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 11 અને 12 સાયન્સ ટ્યુશન ફી યોજના શરૂ કરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થી આર્થિક અછતના કારણે અભ્યાસ અધૂરો ન રાખે. આ વિડીયોમાં આપણે આજે વિગતવાર જાણીશું કે આ યોજના શું છે, કોને લાભ મળશે, કેટલી ફી સહાય મળે છે, અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને આ યોજનાથી થતા ફાયદા કયા કયા છે. ગુજરાત સરકારની આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ વિદ્યાર્થી ફક્ત આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ છોડે નહીં. સાયન્સ જેવા ખર્ચા સ્ટ્રીમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સરકારી સહાયથી પ્રોત્સાહન મળે. ગામડા અને શહેર બંનેના વિદ્યાર્થીઓને સરખી તક મળે. સરળ શબ્દોમાં કહીએ તો આ યોજના ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત છે. શિક્ષણનો દર વધારવો એટલે કે ગુજરાતમાં વધુ બાળકો સાયન્સમાં અભ્યાસ કરી શકે. આર્થિક સહાય પૂરી પાડવા માટે એટલે કે ગરીબ પરિવારોને ટ્યુશન ફી માટે સહાય આપવામાં આવે. ડ્રોપઆઉટ ઘટાડવો એટલે કે જે બાળકો પૈસાની અછતના કારણે શાળા છોડે છે તેમને શાળા છોડવી નહીં પડે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું એટલે કે સાયન્સમાં વધુ અભ્યાસ અને આગળ જઈને ડૉક્ટર, એન્જિનિયર અને સાયન્ટિસ્ટ બનવાની તક મળે. આ યોજના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધોરણ 11માં સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને અરજી કરવાની રહેશે. મેળવેલ અરજી પૈકી પ્રથમ 100 અરજીઓમાં નિયમો અનુસાર મેરિટના ધોરણે સહાય પાત્ર થશે. અરજી કરવા પાત્ર વિદ્યાર્થીઓમાં પૈકી 100 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીઓની અરજી દફતરે કરવામાં આવશે, એટલે કે દફતર કરેલ અરજી અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણિત કરેલ 4,50,000 અંકે સુધીનું તમારું કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, એટલે કે આવક મર્યાદા 4,50,000 સુધીની રહેશે. જેમને ધોરણ 11માં સહાય મેળવેલ હોય તેઓને જ ધોરણ 12માં ટ્યુશન સહાય આપવામાં આવશે. ધોરણ 11માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય મળવાપાત્ર થશે નહીં. આ અરજી ફક્ત ને ફક્ત જે વિદ્યાર્થીઓને 75% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તેઓ જ કરી શકે છે. 75%થી ઓછા મેળવેલા ગુણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં. આ અરજીમાં પર્સન્ટાઇલ રેન્કને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ અરજી ફોર્મ તમે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી પણ મેળવી શકો છો. ઓફલાઈન તમે ફોર્મ ભરી શકો છો. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો સક્ષમ અધિકારીશ્રીના દ્વારા પ્રમાણિત કરેલ જાતિનું પ્રમાણપત્ર, ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થયેલા માર્કશીટની નકલ, આવકનો દાખલો જે 4,50,000 સુધીનો રહેશે, આધાર કાર્ડની નકલ, ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસેથી ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર જે ₹5,000થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પનું હોવું ફરજિયાત છે, અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહીં. આ સાથે સામેલ છે તે મુજબ સહી સિક્કા સાથે અપલોડ કરવાનું રહેશે. વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, રેશન કાર્ડની નકલ, ધોરણ 11 પાસ થયાની માર્કશીટની નકલ તેમજ ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે, જેમાં રેવન્યુ સ્ટેમ્પ હોવું ફરજિયાત છે. આ માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. સૌપ્રથમ તમારા લેપટોપ કે મોબાઈલમાં ગૂગલમાં જઈને તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઓપન કરવાનું રહેશે. આ પોર્ટલમાં તમારે લોગિન અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હશે તો ફક્ત લોગિન કરવાનું રહેશે. અન્યથા જો તમે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છો આ પોર્ટલ તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ધોરણ 11 અને 12 સાયન્સ ટ્યુશન ફી યોજનાઓ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
ઓનલાઈન ફોર્મના નામ, સરનામું, શાળા, કોલેજ, બેંક વિગત, આવક વિગત વગેરે તમારે અહીંયા દરેક માહિતી ફિલઅપ કરવાની રહેશે. જ્યાં પણ તમને ફૂંદડીનું નિશાન દેખાશે રેડ કલરની, એ વિગત તમારે ફરજિયાત ભરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે PDF ફાઇલમાં. ફોર્મ સબમિટ કર્યા પહેલાં તમારે એકવાર તમારી અરજી જરૂરથી ચકાસણી કરી લેવી કે દરેક વિગતો તમે સાચી ભરી છે કે નહીં, બરાબર ભરી છે કે નહીં. ત્યારબાદ તમારે અરજી સબમિટ કરવાની રહેશે. તો તમારી સામે એક અરજી એપ્લિકેશન નંબર પણ આવી જશે, જે તમારે સાચવીને રાખવાનો રહેશે, જેનું સ્ટેટસ પણ તમે આ વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો. અરજી મંજૂર થયા બાદ સહાયની રકમ સીધી તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે. તમે જે પણ બેંક અકાઉન્ટની ડિટેલ્સ ફિલઅપ કરી હશે તે અકાઉન્ટમાં તમારી સહાયની રકમ જમા કરવામાં આવશે. સહાય રકમની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્તિ જાતિના ધોરણ 11 અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 70% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રથમ વર્ષે 15,000 તથા ધોરણ 12માં બીજા વર્ષે 15,000, આમ કુલ ટોટલ રકમ 30,000ની ખાનગી ટ્યુશન ફી સહાય આપવામાં આવશે. એટલે કે ટોટલ 30,000ની તમને સહાય આપવામાં આવે છે. 11મા ધોરણમાં તમને 15,000 તેમજ 12મા ધોરણમાં પણ 15,000. પરંતુ જે વિદ્યાર્થી 11મા ધોરણમાં પાસ થયા છે તેમને જ 12મા ધોરણમાં આ સહાય મળવાપાત્ર રહેશે. સાથે જ તમે જો 11મા ધોરણમાં આ અરજી કરી છે તો જ તમને 12મા ધોરણમાં આ સહાય મળવાપાત્ર રહેશે. આ રીતે ટોટલ 30,000ની સહાય તમને મળવાપાત્ર રહેશે. પિતા અથવા વાલીની વાર્ષિક આવક મર્યાદા 4,50,000 ધ્યાનમાં લઈને વર્ષ 14-2015થી લઈને યોજના અમલમાં મૂકેલ છે. એટલે કે આ યોજના 2014 અને 15થી અમલમાં મુકાઈ છે. તો મિત્રો, સરકાર તરફથી ઘણી યોજનાઓ આવે છે, પણ ઘણીવાર જાણકારી ના હોવાને કારણે વિદ્યાર્થીઓ લાભ લઈ શકતા નથી. તો જો તમે સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરો છો અથવા તમારા ઓળખીતામાં કોઈ અભ્યાસ કરે છે સાયન્સમાં, તો આ યોજના વિશે જરૂરથી તેમને જણાવો. તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. અરજી કરતી વખતે બધા દસ્તાવેજો સાચા હોવા જરૂરી છે. સમયસર ઓનલાઈન અરજી કરો તમે, જેથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો. તો જે પણ વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ સહાય મેળવી શકે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.